એવા છે કે જ્યાં મેઘ કેર વરસાવી રહ્યો છે। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ વિકટ બની ગઈ છે। ચારે તરફ જ્યાં નજર જાય ત્યાં હાહાકાર છે, જળબંબાકાર છે, ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો। હવે એક જ પ્રાર્થના છે કુદરત પાસે કે બસ કરો, હવે વધુ આફતનો સામનો થઈ શકે તેટલી હિંમત લોકોની નથી। ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનથી બદ્રીનાથ હાઈવે બંધ। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં પણ ભયાવહ ભૂસ્ખલન। ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ। હરિયાણામાં અનરાધાર વરસાદે ભારે સર્જી હાલાકી। રાજધાની દિલ્હીમાં પણ વરસાદી માહોલ। ઉત્તર ભારતમાં ચારે બાજુ માત્ર આકાશી આફત છે, માત્ર તબાહી છે। ઉત્તર પ્રદેશના 12 જિલ્લામાં ભયાવહ પૂર। વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ। ઉત્તર પ્રદેશના 12 જિલ્લામાં વરસાદ બાદ ભયાવહ પૂરની સ્થિતિ છે। તેમાં પણ વારાણસીની હાલત સૌથી કફોડી છે। અહીં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જેના કારણે વારાણસીના 85 ઘાટ સંપૂર્ણપણે જળમગ્ન બની ગયા। વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની સીડીઓ સુધી પાણી પહોંચ્યું છે, જેના કારણે બાબા વિશ્વનાથ ધામના ગંગા દ્વાર સહિત 3 દરવાજાથી પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો। સ્થિતિને જોતા બોટિંગ અને ક્રૂઝ મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ છે। હરિદ્વારમાં પણ ગંગાએ મચાવ્યો હાહાકાર, નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ। હરિદ્વારમાં પણ ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। હરિદ્વારમાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। ગંગા નદીમાં ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો સામે આવ્યા। તંત્રએ સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ જાહેર કર્યું છે। ઉત્તરાખંડમાં આફત અપાર, ભૂસ્ખલનથી રસ્તા બંધ, હાલાકી પારાવાર। ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની, જેના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે ફરી એક વખત બંધ થઈ ગયો। સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે જણાવ્યું કે પહાડ ધસવાના કારણે કામેડા, નંદપ્રયાગ અને છીનકા વિસ્તારમાં નેશનલ હાઈવે પણ બંધ છે। તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ઉધમપુરમાં પહાડો બન્યા જોખમી, રસ્તા બંધ, અટવાયા લોકો। બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ ભૂસ્ખલનની ઘટનાઓ યથાવત છે। ઉધમપુરમાં ભૂસ્ખલનની ઘટના બની, જેના કારણે જમ્મુ શ્રીનગર હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ભૂસ્ખલનના કારણે પહાડો પરથી મોટા પથ્થરો રસ્તા પર ધસી આવ્યા, જેના કારણે રસ્તો બંધ થયો। હરિયાણામાં અનરાધાર અવિરત વરસાદ, શહેરો થયા વરસાદી પાણીથી જળબંબાકાર। આ તરફ હરિયાણામાં પણ અનરાધાર વરસાદે સર્જી છે ભારે હાલાકી। હરિયાણાના અંબાલા અને ગુરુગ્રામ સહિતના શહેરોમાં અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રસ્તા પર પાણીનો ભરાવો થતા જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પંજાબમાં ડૂબી ગઈ કાર, તણાયા 10 લોકો, પાણી 5 જીવ લઈ ગયા તાણી। પંજાબમાં ભારે વરસાદને પગલે કરુણાંતિકા સર્જાઈ। પંજાબના હોશિયારપુરમાં એક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ। નદીમાંથી પસાર થતી વખતે આ દુર્ઘટના બની છે। ગાડી પાણીમાં ડૂબી જતા તેમાં સવાર તમામ લોકો તણાઈ ગયા। ગાડીમાં કુલ 10 લોકો સવાર હતા, જે પૈકી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે કે એક વ્યક્તિનો બચાવ થયો અને અન્ય 4 લોકોની શોધખોળ ચાલુ છે। તમામ લોકો હિમાચલના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। રાજધાની દિલ્હીમાં મેઘ મૂશળધાર, થોડી રાહત,
થોડી હાલાકી. તો વિરામ બાદ રાજધાની દિલ્હીમાં પણ મેઘરાજાનું ફરી આગમન થયું. દિલ્હીના દ્વારકા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે દિલ્હીવાસીઓએ સવારમાં જ થોડી હાલાકી વેઠવી પડી છે. જો કે બીજી તરફ કેટલાક બાળકો અને યુવાનોએ વરસતા વરસાદમાં ક્રિકેટ સહિત વિવિધ રમતોની મજા માણી છે. દિલ્હીમાં ભલે લોકો ખુશહાલ હોય, પરંતુ ઉત્તર ભારતના અન્ય રાજ્યમાં લોકો વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે નથી વરસતો ત્યારે વરસાદ માટે લોકો તરસી જાય છે અને હવે તરબોળ કરનારો વરસાદ તારાજી વેરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, TV9.